અમરેલી જિલ્લામાં રાજુલા જાફરાબાદ વિસ્તારમાં કોપર કંપનીનો કરોડો રૂપિયાનો ઉદ્યોગની આજે લોટપુર ગામમાં લોક સુનાવણી દરમિયાન સ્થાનિક લોકોમાં બે ગ્રુપ વિરોધ અને સમર્થન કરવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। કેટલાક લોકો હોબાળો મચાવતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાને લઈને કેટલાક લોકોને પોલીસે રાઉન્ડ અપ કરી અટકાયત કરી હતી। અમરેલી જિલ્લામાં રાજુલા જાફરાબાદ વિસ્તારમાં આવેલ લોટપુર ગામ નજીક ઇન્ડો એશિયા કોપર લિમિટેડ કંપની કરોડોના પ્રોજેક્ટ આ વિસ્તારમાં સ્થાપવા તૈયારીઓ કરી રહ્યા છે। ત્યારે લોટપુર ગામ નજીક લોક સુનાવણી કરવામાં આવી હતી, જેમાં પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને પ્રદૂષણ બોર્ડના અધિકારીઓની ઉપસ્થિતિ વચ્ચે લોક સુનાવણી શરૂ કરતા શરૂઆતમાં જ કેટલાક લોકોએ હોબાળો મચાવતા અન્ય લોકો પ્રશ્નો સાંભળીને પૂછી નહીં શકતા વિવાદ સર્જાયો હતો। પોલીસ દ્વારા એક એનજીઓ મહિલા સહિત 10 જેટલા લોકોની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાને લઈ અટકાયત કરી હતી। શાંતિપૂર્ણ માહોલ વચ્ચે લોક સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક જિલ્લા પંચાયતના સભ્યો, સરપંચો, કિસાન સંઘના લોકો, પર્યાવરણ પ્રેમીઓ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા। જેમાં સ્થાનિક સરપંચો દ્વારા લોક સુનાવણી દરમિયાન કંપનીના ઓફિસરોને સવાલો કર્યા હતા। કંપની તરફથી સ્થાનિક લોકોને જવાબ આપવામાં આવ્યા હતા, જેમાં કોપર કંપની વિરુદ્ધ કેટલાક લોકો પોસ્ટર બનાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું। કેટલાક સ્થાનિક સરપંચો સહિતના લોકોએ ઉદ્યોગને આવકારતા પોસ્ટરો બનાવી શક્તિ પ્રદર્શન કર્યું હતું। આમ બે જૂથો વચ્ચે રજૂઆતો અને વિવાદો વચ્ચે લોક સુનાવણી યોજાઈ હતી, જેમાં રાજુલા જાફરાબાદ પંથકના સરપંચો અને માર્કેટિંગ યાર્ડના ચેરમેન સહિતના લોકો સમર્થન આપવા માટે પહોંચ્યા હતા। કોપર કંપની હેઠળ આવતી રાજુલા જાફરાબાદ પંથકના સ્થાનિક ગામડા કાગવદર, લોટપુર, મીઠાપુર, વાડ, લુણસારપુર, ઉચિયા તેમજ પચાદર સહિતના ગામડાના સરપંચો સહિત લોકો કંપનીને આવકારવા માટે પોસ્ટરો સાથે ઉદ્યોગને આવકારી રોજગારી આપવા માટે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા, તો સામે વિરોધ કરનાર લોકોએ પણ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન જોવા મળ્યું હતું। આ મોટા ભાગના સ્થાનિક ગામડાના લોકોએ લેખિતમાં સમર્થન જાહેર કરી આપવામાં આવ્યું હતું, તો કેટલાક સંસ્થાના લોકો, ખેડૂતોએ વિરોધ પણ કર્યો હતો। નુકસાન ન થાય તે રીતે કંપની આવે અને સ્થાનિક લોકોને રોજગારી મળે, કોઈ પ્રદૂષણ ન થાય તેવી રીતે ઉદ્યોગ આવે તો આવકારવા તૈયાર છીએ તેવી માંગ કરવામાં આવી હતી। લોક સુનાવણી દરમિયાન કોપર કંપનીના ડાયરેક્ટર દ્વારા કહ્યું હતું કે આ ઉદ્યોગના કારણે સ્થાનિકોને રોજગારી મળશે, ઉપરાંત જે લોકો અભણ રહેશે એમાં તાલીમો આપીશું। કંપનીમાં 15,000 કરોડનું રોકાણ કરી રહ્યા છે, વિશ્વનો સૌથી મોટો પ્રોજેક્ટ છે, કોઈ પ્રકારનું પ્રદૂષણ નહીં થાય, કોઈ શક્યતા નથી। આ કંપનીને કારણે આ વિસ્તારમાં રોજગાર ધંધા મળશે, ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પણ મળશે, 8,000 કરતાં વધુ લોકોને રોજગારી મળે તેવા પ્રયાસો કરીશું। આજે જે કંપની લોક સુનાવણી છે, શું રજૂઆતો કરી અને કેવી છે? સૌ પ્રથમ તો જાફરાબાદ તાલુકા એપીએમસી ના ચેરમેન તરીકે આજે કોપર પ્લાન્ટનું પબ્લિક હિયરિંગ છે। ઘણા લોકોને ગેરમાર્ગે દોરવા માટે અમદાવાદ, વડોદરાથી પેલા એવો પ્રશ્ન કર્યો કે આમાં માછીમારોને નુકસાન છે। અહીંયાથી દરિયો 5 કિલોમીટર દૂર છે, એટલે માછીમારોનો કોઈ પ્રશ્ન નથી। આ કંપનીને અમે એક જ રજૂઆત કરી છે કે અહીંના સ્થાનિક લોકોને રોજગારી મળે, સ્થાનિક લોકોને નોકરી મળે, કે અહીંનો યુવાન કે અહીંનો વ્યક્તિ બહાર જઈને નોકરી કરે એને કરતા એને ઘર આંગણે નોકરી મળે તો આ વિસ્તારનું ખૂબ એવું વિકાસના કામ થાય છે। પણ ઘણા લોકો આમાં અવરોધ કરવા પણ વચ્ચે આવતા હોય છે પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે। લુણસાપુર, લોટપુર, કાકવદર, ભટવદર, બાલાની વાવ, જાફરાબાદ, મિતિયાળા આ કોઈ પંથક આ કંપનીના સહકારમાં છે। કંપનીએ બાંહેધરી આપી છે કે 70% લોકોને સ્થાનિકને રોજગારી મળે, 70% લોકોને સ્થાનિક નોકરી મળે। તો આ કંપની આવવાથી માનનીય નરેન્દ્રભાઈ મોદી આપણા દેશના વડાપ્રધાન આ દેશને વિકસિત ભારત બનાવવું હોય, આ વિસ્તારને વિકસિત રાજુલા, જાફરાબાદ, ખાંભા બનાવવું હોય તો ઉદ્યોગો જરૂરી છે। આવા ઉદ્યોગો આવવાથી સ્થાનિક લોકોને બળ મળે છે, સ્થાનિક લોકોની આવક મળે છે, સ્થાનિક લોકોને નોકરી મળે છે। પણ ઘણા એવા અસામાજિક તત્વો જે પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે અહીંયા આવીને ખોટા હલ્લા મચાવે છે। હું એવા લોકોને ખાસ ચેતવણી આપું છું કે લોકોના હિત માટેના કાર્ય, લોકોના વિકાસ માટેના કાર્યમાં આવો અવરોધ ન કરો। આ કંપની અહીંયા આવવાથી ખૂબ લોકો ઉત્સાહિત છે, સ્થાનિક લોકો ઉત્સાહિત છે, બાળકો ઉત્સાહિત છે, યુવાનો ઉત્સાહિત છે, માતાઓ ઉત્સાહિત છે। તો કંપની આવવાથી આ વિસ્તારનો ખૂબ પ્રગતિ થશે, ખૂબ વિકાસ થશે। કંપની આવવાથી ફાયદો થશે કે નુકસાન થશે વાત કરો ને। હવે સર આપણે જેમ કીધા પ્રમાણે
કે શું ફાયદો થશે અને શું નુકસાન થશે. તો કંપનીના કહેવા પ્રમાણે એ 15,000 કરોડનું રોકાણ છે અને આ જે જાફરાબાદ તાલુકા વિસ્તાર છે એ અને વિધાનસભા આખો વિસ્તાર રાજુલા, જાફરાબાદ, ખાંભા એને રોજગારની ખૂબ જ જરૂરિયાત છે. તો એટલું મોટું રોકાણ જો આ ક્ષેત્રમાં આવતું હોય તો ખૂબ આવકાર્ય છે. હવે બીજી વાત આપ સાહેબે એ પૂછી કે નુકસાન કેટલું છે, તો મેં ત્યાં પણ હિયરિંગમાં પૂછ્યું છે અને આપના સમક્ષ પણ રજૂ કરું છું. તો મારું એવું માનવું છે કે થોડા ઓછા પ્રમાણમાં, વધતા ઓછા પ્રમાણમાં સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજનના જે ગેસીસ છે એ હવામાં જશે. એ કંપની પણ એક્સેપ્ટ કરે કે ના કરે પણ જવાના છે. આપણે ગૂગલ સર્ચ કરીએ તો ખ્યાલ આવે કે એ રિફાઇનરી, કોપર રિફાઇનરીઝમાં એ હવામાં એ બ્લો કરતા હોય છે. તો એના લીધે ઓલરેડી પહેલા તો એવી વસ્તુ છે કે હવામાં સલ્ફર ડાયોક્સાઇડ છે જ, જે માત્રામાં હોવો જોઈએ એનાથી વધારે. ને પ્લસ આ કંપની એને તો સરકારની ગાઈડલાઈન પ્રમાણે એ લોકો ફ્લો કરશે પણ વધશે અને નાઇટ્રોજન પણ જશે. તો એના લીધે કદાચ એવું બની શકે કે વાતાવરણ ખરાબ થાય, તાપમાન ઊંચું જાય, વરસાદ ઓછો થઈ જાય. જો એક્સેસ માત્રામાં જો સલ્ફર ડાયોક્સાઇડ જાય તો એસિડ વર્ષા જેવા પણ પ્રોબ્લેમ થતા હોય છે. એટલે લોકોને બંને પક્ષને તે લોકો સાંભળે છે પણ જે નુકસાન છે એના માટે તો એમને એ જાગૃત રહેવું પડશે, લોકોને પણ અને કંપનીને પણ સખત. બીકોઝ આપણે ઘણા ક્ષેત્રમાં એવું માનતા હોય છે કે સરકાર તો ગાઈડલાઈન આપી દેતી હોય છે પણ કંપની પછી ફોલો નથી કરી શકતી. તો એવું કંઈ થાય તો જે આ સલ્ફર ડાયોક્સાઇડ ને બીજા કેટલાય એવા કેમિકલ્સ છે જે હ્યુમન બોડીને ખૂબ જ નુકસાનકારક છે, બરાબર. તો કંપની આવે બહુ સારી વસ્તુ છે અને રોજગારની જરૂરિયાત તો છે જ, પણ એ સંદર્ભે કે નુકસાન ન ફેલાવે તો. ધન્યવાદ. કેટલું સમર્થન આપ્યું છે? કંપની આવવાથી શું ફાયદો થાય છે? ટૂંકમાં વાત કરો નામથી. હું ઉચ્ચગામનો સરપંચ છું ને આ વિસ્તારમાં 30 જેટલા ગામો આ કંપનીને જે રિલેટેડ છે આ વિસ્તારમાં, એમાં તમામ ગામોના સરપંચ, મોટાભાગના ગામોના સરપંચોનું સમર્થન છે આ કંપની આવવાથી. આ વિસ્તારના અને અમારા ગામના વિસ્તારના જે કાંઈ પાયાના પ્રશ્નો છે એમાં ઘણું બધું યોગદાન આપશે. બીજા નંબરમાં કે જે આ લોકો વિસ્તારના લોકો છે એને રોજગારી મળશે. અને માત્ર મારું કંપનીને એટલું છે કે અમારા સ્થાનિક લેવલના જે લોકો બેરોજગાર છે એને પેલા નોકરીમાં પેલું પ્રાધાન્ય મળે એવી અમારી સૌની માંગણી છે, બસ. ને બાકીના જે આ વિસ્તારમાં જે કંપની છે એમાં અનેક લોકો કામગીરી કરે છે. બાકીના જે બેરોજગાર લોકો છે એ સુરત, અમદાવાદ, ભાવનગર સુધી જાય છે. હવે પછી આ કંપની આવવાથી લોકોને અહીંયા સ્થાનિકમાં રોજગારી મળી રહે છે. એના માટે આ કંપનીને અમે આવકારીએ છીએ. કંપનીની જે પોલિસી છે એ પ્રમાણે અમે પ્રશ્નો પણ કર્યા છે ને કંપનીએ અમને જવાબ પણ આપ્યા છે અને લેખિતમાં પણ અમને માહિતી આપશે એવો 100% અમને ભરોસો છે.